જંગલેશ્વરમાં ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે આરએનસીની જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। કાજુ કતરી સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ડિમોલેશનના નામે અધિકારીઓ લાખોનો નાસ્તો ચાઉ કરી ગયા। ખાણીપીણીના નામે મહાભ્રષ્ટાચાર થયાનો આરોપ છે। મહત્વનું છે કે ડિમોલેશન સમયે ફરજ પર હાજર લોકો માટે કાજુ કતરી સહિતના નાસ્તા મંગાવવામાં આવ્યા હતા, જેનો એક ડિશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો હતો। જંગલેશ્વર ડિમોલેશન સમયે કુલ બિલ 27 લાખ રૂપિયાનું બતાવવામાં આવ્યું છે। જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને અટકાવ્યો છે। તેમનું કહેવું છે કે આટલું મોટું બિલ ન હોઈ શકે, આની તપાસ કરવામાં આવશે। જો કે આ મામલાને લઈને કોંગ્રેસ હાલ તો વિરોધ નોંધાવી રહ્યું છે। જંગલેશ્વર ડિમોલેશન બાદ જે રીતના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની અંદર કાજુ કતરી સહિતના જે બિલ મૂકવામાં આવ્યા 27 લાખ અને 20,000 રૂપિયાના જે બિલ મૂકવામાં આવ્યા ને તેનો હવે જનરલ બોર્ડની શરૂઆત પહેલા વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કોર્પોરેટર અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા અત્યારે કાજુ કતરી લઈ અને કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા છે। આપણી સાથે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર દીપ્તિબેન છે, તેમની સાથે વાત કરીશું। દીપ્તિબેન, આજે વિરોધ શું વિરોધ? આજે જે રીતે જંગલેશ્વરના ડિમોલિશન વખતે ચા પાણી નાસ્તા અને મોંઘી ડીશું ખાવાનું બિલ 27 લાખ ઉપર આવેલું છે, ત્યારે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે જ્યારે ગરીબ લોકોના આશરા પડી રહ્યા હતા, લોહીના આંસુડે લોકો રોઈ રહ્યા હતા, એ લોહીના આંસુમાં આ જવાબદાર અધિકારીઓએ એ વખતે લોકોની સંવેદના ન સમજી અને માનવતાને શર્મસાર કરે એવા કૃત્યો કર્યા છે કે મોંઘી મીઠાઈઓ જેમાં કાજુ કતરી અને ખજૂર રોલ વગેરે સહિતની આઈટમોનો સમાવેશ થાય છે, ત્યારે આવા લોકોને જો હજી પણ ભૂખ રહી જતી હોય, કારણ કે જવાબદાર અધિકારી તરીકે તેદી સુમેરા સાહેબ હતા અને હાલે પણ છે, તો શું આ સુમેરા સાહેબને એ વખતે જવાબદાર મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરશ્રીને એ લોકોને શું ખબર નહોતી? અથવા તો તે લોકોએ જાણી જોઈને, જાણે કે લગ્નનો માહોલ હોય ને ખુશીના માહોલમાં તેઓ જમણવાર કરી રહ્યા હોય એવું જાણી જોઈને આ અધિકારીઓને મિજબાનીઓ કરાવી છે એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે અને હાથે કરી અને આંખ આડા કાન કરી રહ્યા છે એવું પણ લાગી રહ્યું છે। શું કહેશો રસલાબેન, જે રીતના કાજુ કતરી અને ખાણીપીણીના જે બિલ મૂકવામાં આવ્યા છે, આ કેટલા યોગ્ય તમારી દ્રષ્ટિએ? પ્રજાના પૈસાના આ પ્રકારના તાઇફાઓ અને એક સાઈડ ડિમોલેશન ચાલતું હોય આ પ્રકારના તાઇફા કેટલા યોગ્ય? જ્યારે વોર્ડ નંબર 16માં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે નાના 5 વર્ષના છોકરા પણ રડતા હતા અને એ પાણી નહોતા પીતા અને જમતા નહોતા। અમે એ જોઈને ઘરે આવતા હતા ત્યારે અમે ઘરે આવી નહોતા જમતા, ત્યારે એ પરિસ્થિતિમાં કેમ જેમ સારા પ્રસંગ હોય એવી રીતના આ કાજુ કરી એ લોકો ખાતા હતા અને ચા પીતા હતા। એક ચાની કિંમત અત્યારે 10 રૂપિયા છે, એ 24 રૂપિયાની ચા, એ અડધી ચા 24 રૂપિયાની લઈને પીતા હતા અને ઠંડા પાણી પીતા હતા અને એને કેમ ગળા નીચે ઉતરતું હતું, એને જે માનવતા ગુમાવી છે તો એને નાના છોકરાની દયા ન આવી કે આ છોકરા રોવે છે, ખાતા નથી, પીતા નથી અને અમે આવા મોજશોખ કરીશું। ચોક્કસ જ કાજુ કતરી સાથે કોર્પોરેટરો છે તે જનરલ બોર્ડની અંદર પહોંચ્યા છે અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે કે એક તરફ જ્યારે ડિમોલેશનની અંદર ગરીબ પરિવારો છે તેમના મકાન પડી રહ્યા હતા, ત્યારે અધિકારીઓ છે તે ક્યાંક આ પ્રકારની મિજબાની છે તે માણી રહ્યા હતા અને મોં મીઠા છે તે કરાવી રહ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના અત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક આ મુદ્દો છે તે મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું, ડિમોલેશનમાં ઓછામાં ઓછા 2000 થી 2500 મકાનનું ડિમોલેશન કર્યું। 2500 મકાનના ડિમોલેશન વખતે જે અહીંના આરએમસીના પદ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હોય તેવી રીતે કાજુ કતરી ખાઈને લોકોના દિલ ઉપર ઠેસ પહોંચાડી રહ્યા હતા અને અમે આવડું આ બિલ જે અત્યારે સ્ટેન્ડિંગમાં મૂકેલું છે તો લોઢાના ચણા છાવવા બદલ અમે વિરોધ કરશું અને એને ઈવડું બિલ પસાર નહીં થવા દઈએ।